સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન વખતે એક વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો છે। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરતો હતો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો સામે આવ્યો છે। પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમ્મસ પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી કાલ્પેશ કુમાર નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો છે। મૂળ કેરાડા ગામના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ભાવેશે પોર્ટુગલ જવા માટે ત્યાંની નાગરિકતા મેળવવા માટે બામણિયા કલ્પેશ કુમાર રતિલાલ તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ત્યારબાદ પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટ મેળવ્યો હતો। આરોપી ભાવેશે માત્ર પાસપોર્ટ જ નહીં પરંતુ ભારતમાં પ્રવેશવા માટે વિઝા મેળવવામાં પણ છેતરપિંડી કરી હતી। તેણે કલ્પેશ કુમાર બામણિયાના નામે ઈ ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન કરી હતી અને વિઝા મેળવ્યા હતા। આ નકલી ઓળખ સાથે તેણે મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી ભારતીય સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલ હતો। જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે। આ વ્યક્તિ 2019માં ગયો ત્યાર પછી એણે 2021માં પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 5 વર્ષ પછી ત્યાંનો જે ફરજી પાસપોર્ટ છે એ એક્સપાયર થઈ જતા ફરી 2025માં રિન્યૂ કરાવેલ હતો અને એના આધારે તેણે ફરજી પાસપોર્ટના આધારે ભારતના ઈ વિઝા પણ ટુરિસ્ટ વિઝા છે એ પણ મેળવેલ હતા અને ભારતમાં જોઈએ તો 2 વખત તેણે આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે। હાલ ફક્ત તે ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તે ઉપરાંત ફક્ત પોર્ટુગલનો પાસપોર્ટ જે છે એ નકલી બનાવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।